સુરત શહેરના વોર્ડ નંબર 30ના ભાજપ મહિલા મોરચાના વોર્ડ પ્રમુખ દીપિકા પટેલ આપઘાત મામલો વધુ ઘેરાયો છે। દીપિકા પટેલે આપઘાત કર્યો ત્યારે તેમના ઘરે પહોંચેલા કોર્પોરેટર ચિરાગ સોલંકીના હાથમાં ગ્લોવ્સ દેખાયા હોવાના સીસીટીવી કેમેરાથી રહસ્ય સર્જાયા છે। વોર્ડ નંબર 30ના ભાજપના મહિલા મોરચાના 34 વર્ષીય પ્રમુખ દીપિકા પટેલના આપઘાત કેસમાં પહેલા દિવસથી કોર્પોરેટર ચિરાગ સોલંકીની ભૂમિકા પોલીસને શંકાસ્પદ લાગી રહી છે। રવિવારે બપોરે દીપિકાએ ચિરાગને ફોન કરીને કહ્યું હતું કે હું આપઘાત કરું છું। ગણતરીની મિનિટોમાં જ ચિરાગ દીપિકાના ઘરે સર્જિકલ ગ્લોવ્સ પહેરીને પહોંચ્યો હતો, જે કોઈ ચોક્કસ પ્લાનિંગનો ભાગ બતાવતું હોવાનું મનાય છે। દીપિકાની ડેડ બોડી નીચે ઉતારવી, પોલીસને જાણ ન કરી દુપટ્ટો કબાટમાં મૂકવો, રોજ 30-35 કોલ કરવા, દીપિકાનો સુસાઇડ કરતા પહેલા ચિરાગને જ ફોન કરવો, દીપિકાનો ફોન લોક થઈ જવો, સિવિલમાં ડેડ બોડી લઈ જતી વખતે ગ્લોવ્સ ફેંકી દેવા જેવી બાબતો ચિરાગ ઉપર દીપિકાના આપઘાતના કારણ માટે જવાબદાર હોવાની પોલીસને શંકા ઉપજાવી રહી છે।